આ નામ છે લક્ષ્મણ ટેકરી. આનો ઇતિહાસ હમણાં તમને જણાવું. આ તેનું મંદિર છે. આપણે ચાલો મિત્રો, તમે પણ દર્શન કરી લો. અહીંયા આપણે લક્ષ્મણ દા બાપુની સમાધિ છે, ત્યાં આપણે દર્શન કરશું બધા. ખોજીને સરખું કરતા ને મૂર્તિ પથ્થર એમાં નીકળ્યો એ તો ખોજી આમ નાખી દીધું હતું. પછી અહીંયા લક્ષ્મણદા બાપુ હતા ને એમના ગુરુ જસદન એ ત્યાં ગયા ને એને આ જગ્યાનું જે સારું કર્યું. પછી એને બાપુને પૂછ્યું કે બાપુ મારે ત્યાં હનુમાનજીની મૂર્તિ પધરાવી છે, તો પણ કે ત્યાં ન્યાવલો ડુંગરો ખોદીને ત્યાં પથ્થર નીચે નાખી દીધો મોટો. એ પથ્થરમાં એનો વાસ છે કે એ પથ્થર તમે લઈ લીધો. એ પથ્થર ત્યાંથી આવીને પછી લઈ લીધો. પણ આ મંદિર બનાવ્યું ને ત્યાં પાછળ પીપળો છે, ત્યાં મૂક્યો. તે ઘણા વર્ષ ત્યાં 2 વર્ષ ત્યાં કંઈક કે 1 વર્ષ આમ રહ્યા. પછી આ બાપુની મૂર્તિ આ ટેકરીમાં છે પધરાવાની હતી. તે જીસીબી લાવ્યા. જીસીબી આમ બહારથી મગાવ્યું. એ રસ્તામાં આવ્યા તે ખોટવા ગયું, એ કાંઈ ન આવ્યું. પછી બીજે દી પાછું બીજું મગાવ્યું, પણ એ ખોટવા ગયું, એ પણ આવ્યું નહીં. પછી ભરતદા બાપા એમના ગુરુ એ અહીંયા આવ્યા. એ આવ્યા પછી ટ્રેક્ટરથી ઉપાડી અને એ કે ન્યાય એના બહુ વિચાર નથી કે ડુંગરે આય પધરાવી. પછી એની પ્રતિષ્ઠા કરી સાધુ. જો લોકો આપણે જોયું છે ને, જ્યાં આપણે ગયા ને ત્યાં અંદર મૂર્તિ છે ને, એની વાત કરી છે દાદાએ. દાદા ખૂબ ખૂબ આભાર તમારો. હમણાં દાદાએ વાત કરીને એ આ આપણે લક્ષ્મણદા બાપુ, આ લક્ષ્મણ ટેકરી કહેવાય છે. અહીંયા ભાનુડિયા અને બગદાણાનો રોડ છે આ, અને મોવાઈ જાય છે આ રોડ. તો તમે પણ ક્યારેક અહીંયા જરૂર ને જરૂર દર્શન કરવા આવજો.